ખેંચી લેવાનું. જે આવી રીતે બધામાં તો હું કરીને બતાવું છું. વેજીટેટિવ ગ્રોથ ટૂંકમાં રોકાઈ જાય અને એનું સીધું મૂળિયામાં ઉત્પાદન છે એ 1 કરતાં વધારે થઈ જાય. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ. આજે આપણે આપણા ફાર્મની અંદર સફેદ હળદર એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો આંબા હળદર જેને કહેવાય એનો એક વિડીયો ઉતારીએ છીએ. આ તમે વિડીયોમાં જોઈ શકો છો આપણી આંબા હળદરની જે 2 લાઈનો છે એની તંદુરસ્તી ને બધું તમે જોઈ શકો છો. બહુ ખૂબ સરસ. પહેલી વખત આપણે વાવેતર કર્યું છે આંબા હળદરનું. સ્પેશિયલ શિયાળામાં જે આપણે અથાણા તરીકે જેનો યુઝ થાય છે વધારે એ આંબા હળદર છે. હવે વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે, એક સરસ મજાનો પ્રયોગ તમને બતાવવાનો છે. તો થોડુંક ધ્યાનથી જોજો તમે. આપણે પ્રૂનિંગની વાત તમે સાંભળી છે. બધા ફળ પાકની અંદર આપણે પ્રૂનિંગ કરતા હોઈએ છીએ. પછી દૂધી છે, તુરિયા છે, એમાં પણ 3G કટિંગની ફોર્મ્યુલા તારાચંદ બેલજીને આપણે જોઈએ છીએ, જેનાથી એકને એક છોડ ઉપર આપણે 2-3 ગણું ઉત્પાદન લઈ શકીએ. એવી જ રીતે હળદરમાં પણ પ્રૂનિંગ કરવાનું હોય છે કે જ્યારે અવળી અવસ્થાની એટલે કે સમજો કે 2 થી 3 મહિનાની હળદર થઈ જાય એટલે આમાં પ્રૂનિંગ કરવાનું હોય છે. એ એવી રીતે કરવાનું હોય છે. આ છોડવો હોય છે આવી રીતે એની જે મુખ્યનો જે ગાંઠ હોય, આ મેઇન ગાંઠ છે. જુઓ તમે નીચેથી, આ મેઇન ગાંઠ છે. સાઈડની અંગુલી ફૂટે પહેલાં આ મેઇન હોય એમાંથી જે વચ્ચેનું પત્તું નીકળે એને આવી રીતે આપણે આમ ખેંચી લેવાનું હોય છે. આ તમે જોઈ શકો છો. આવી રીતે મેઇન પત્તું છે એને ખેંચી લેવાનું હોય છે. બીજું એક તમને કરીને બતાવું. જો આ છોડની અંદર આ રીતનું છે તો આ પત્તાને આવી રીતે આમ ખેંચી લેવાનું હોય છે. આ આપણે મેઇન એનું જે વેજીટેટિવ ગ્રોથ વધતો હોય એને રોકવા માટે આપણે એને આ પ્રૂનિંગ કર્યું છે અહીંથી વચ્ચેમાંથી. હવે આ કરવાથી શું થાય કે નીચેની જે અંગુલી છે, અંદર જે અંગુલી ગાંઠો હોય થળિયામાં, એ 1 કરતાં વધારે ટૂંકમાં એનો હવે ફૂટાવ ચાલુ થાય. આ કરવાથી વેજીટેટિવ ગ્રોથ ટૂંકમાં રોકાઈ જાય અને એનું સીધું મૂળિયામાં ઉત્પાદન છે એ 1 કરતાં વધારે થઈ જાય. ખેંચી લેવાનું. જે આવી રીતે બધામાં તો હું કરીને બતાવું છું. આવી રીતે કરવાથી નીચે ગાંઠોનું પ્રમાણ છે એ એકદમ વધી જાય છે અને બહુ એટલે બહુ ઝાઝું ઉત્પાદન આપણને સારું મળે છે. આ પ્રયોગ આમ તો આપણે દીપક સચદેનું નામ તમે બધાએ સાંભળ્યું હોય છે. એનો કોન્સેપ્ટ છે અને એની માહિતી મને માધવજીભાઈ સાવલિયા પાસેથી મળેલી. એમના બહુ અભ્યાસુ છે અને એને મને ઘણા વર્ષ પહેલાં ટૂંકમાં આપેલી અને અમે લગભગ દર વર્ષે બધામાં આવડો પ્રયોગ કરીએ છીએ. આવી રીતે કરી અને આનું પ્રૂનિંગ કરવાનું હોય છે. એટલે આનો વનસ્પતિક વૃદ્ધિ તમે ઓછી કરો એટલે નીચે ગાંઠોની સંખ્યા વધી જાય. અને એને તો મને એમ પણ કહેલું કે આ જે છે આની ભાજી પણ બને. તમે આની સરસ મજાની ભાજી પણ બનાવી શકો. કંઈ ના કરવું હોય તો પછી ખાતરમાં નાખી દેવાનું. પણ ટૂંકમાં મેઇન મુદ્દો આપણો એ છે આજના વિડીયોનો કે આવી રીતે જો આપણે પ્રૂનિંગ કરીએ ને તો ઉત્પાદન ઘણું બધું વધી જાય. એટલે હળદરની ખેતી બધી પ્રકારની હળદરમાં થાય છે. પેલી સેલમ હળદર છે એમાં પણ અમે આવી રીતે હવે કરશું. આ સમયગાળાની અંદર આવી રીતે જો આની વચ્ચેની ભૂંગળી કાપી, શેરડીમાં પણ આવી રીતે ઘણા ખેડૂતો કરે છે ગુજરાતની અંદર. તમે જોયું હોય તો આવી રીતે આપણે કરીએ તો ઉત્પાદન બહુ સરસ આવે છે અને આંબા હળદર પણ બહુ સરસ છે. મલ્ચિંગ કર્યું છે નીચે. આપણે મલ્ચિંગની અંદર જ આનું વાવેતર કર્યું છે. જ્યાં કાષ્ટાચ્છાદન નાખેલું અને એમને સીધો જ જોઈને બતાવું છું કે અંદર કેવી માઇક્રોબલ એક્ટિવિટી છે. જુઓ આ વ્હાઈટ રૂટ જુઓ બધા એકદમ પોચી જમીન પર ભરી. એટલે આચ્છાદનથી હળદરમાં બહુ એટલે બહુ ફાયદા થાય છે. તો આજના વિડીયોમાં આંબા હળદરનો એક કોન્સેપ્ટ હતો પ્રૂનિંગનો, એ આપણે વિસ્તૃત એના વિશે ચર્ચા કરી.
અને અમે તો પરિણામ લીધેલા જ છે, સરસ પરિણામ આવે છે, એમાં કોઈ નુકસાની નથી. તમે પણ જો વાવેતર કરતા હોય હળદરનું તો આવી રીતનો પ્રયોગ કરજો, જેથી ઉત્પાદનમાં પણ સારી એવી સફળતા આપણને મળી શકે. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.